નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ અને નવસારી લાઈવ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા એકમાત્ર બુલેટિનમાં જુઓ આજના મુખ્ય સમાચાર। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ જામ્યો છે। ગુજરાતનું એવું પર્યટન સ્થળ કે જ્યાં હર કોઈ ચોમાસામાં એકવાર તો જવા ઈચ્છે જ છે, એવા સાપુતારાની અંદર વરસાદી માહોલ જામતાની સાથે જ પર્યટકોની ભીડ ઉમટવા માંડી છે। ખાસ કરીને શનિ રવિ દરમિયાન પર્યટકોની ભીડ ઉમટશે અને આગામી દિવસોમાં મોન્સૂન ફેસ્ટિવલ પણ યોજાશે, કારણ કે ગુજરાતની અંદર હવા ખાવા માટેનું એક માત્ર સ્થળ એટલે કે સાપુતારા, અને ત્યાં વરસાદી માહોલની અંદર જાણે સાપુતારાની ટેકરીઓ સોળે ખળાએ ખીલી ઉઠી હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। સાપુતારાના સર્પગંગા તળાવની અંદર નિયમો નેવે મૂકવામાં આવ્યા, કારણ કે રાત્રિ દરમિયાન અંધારામાં પણ બોટિંગ ચાલુ હતું। જો આ સમયે કોઈ દુર્ઘટના ઘટે તો એના માટે જવાબદાર કોણ? સાપુતારાના સર્પગંગા તળાવમાં ભૂતકાળમાં અનેક બનાવો બનવા પામ્યા છે। કેટલા દિવસો સુધી ત્યાં બોટિંગ બંધ રાખવામાં પણ આવ્યું છે, તેમ છતાં પણ હજુ તંત્ર સુધરતું નથી, અથવા તો કોન્ટ્રાક્ટરને તંત્રની કંઈ પડી નથી, કારણ કે નિયમના લીરા ઉડાવતા આ દ્રશ્યો સામે આવ્યા છે સાપુતારાના સર્પગંગા તળાવમાં, કે જ્યાં રાત્રિમાં કોઈપણ પ્રકારની લાઇટની વ્યવસ્થા નથી, એવા સમયે પણ બોટિંગ ચાલુ રાખવામાં આવ્યું છે, અને એ સમયે જો અનિચ્છિત ઘટના ઘટે તો એના માટે જવાબદાર કોણ? રાજ્ય કક્ષાના આઈએએસ અધિકારી આદ્રા અગ્રવાલની ઉપસ્થિતિમાં સિસોદરા ગણેશ્વર કન્યા શાળા પીએમસી ગુજરાતમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। કન્યા શાળા પ્રવેશોત્સવની અંદર નવસારી ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27 પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મુખ્ય અધિકારી તરીકે આદ્રા અગ્રવાલ, જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, પ્લાનિંગ સચિવાલય ગાંધીનગરની ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે નાયબ કલેક્ટર શિવરાજ ખુમાન, લાઇઝનિંગ અધિકારી રાકેશભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સભ્ય શીલાબેન નાયકા, તાલુકા પંચાયત સભ્ય પ્રીતિબેન નાયક વગેરે ઉપસ્થિત રહ્યા હતા। શાળા પ્રવેશોત્સવ પ્રગતિનો ઉત્સવ 2026 વાંસદા તાલુકાના વાંદરવેલ, પ્રતાપનગર અને રાનવેરી ખુર્દ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વિદ્યાર્થીઓને કરાવ્યા શાળા પ્રવેશ। દક્ષિણ ક્ષેત્રે ગુજરાતને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડીને ટકાથી પણ ઓછો કર્યો છે। દીકરીઓનું શિક્ષણ એટલે સમાજના ઉજ્જવળ ભવિષ્યનો પાયો, આ શબ્દો ઉચ્ચાર્યા વિકાસ મંત્રી નરેશ પટેલે। ડાંગ જિલ્લાના વિકાસ અધિકારી SD તબરિયાના હસ્તે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવા પ્રવેશી બાળકોનું સ્વાગત। રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ સ્થળોએ ઉત્સાહભેર કાર્યક્રમો યોજાયા હતા, જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી SD તિબિયારે આશ્રમ વિદ્યાલય આહવા, ગોંડલ વિહિરી તથા બારખેત ગામની મુલાકાત લઈ નવા પ્રવેશ પામતા બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। નવસારી શહેરમાં મહોરમ તાજિયા નિમિત્તે ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું। જાહેર જનતા માટે વૈકલ્પિક માર્ગની વિગત। શહેરમાં આગામી મહોરમ તાજિયાના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમો જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ JN લીખિયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે। તાજિયા શહાદત કતલની રાત એટલે કે તારીખ 25/6/2026ના રોજ રાતથી 26/6/2026ના રોજ રાત્રે 1 વાગ્યા સુધી તેમજ તાજિયા વિસર્જન દિવસે એટલે કે 26/6/2026થી બપોરે 2 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી પ્રજાપતિ આશ્રમ ડેપો, ચારપુલ ચોકીથી પાછળડી થઈ જૂનાથાણા સર્કલ અને પાછળડીથી મોટા બજાર ટાવર પોલીસ સ્ટેશન, ખાટકીવાડથી પારસે 11 સુધીનો માર્ગ બંધ રહેશે। શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2026 જિલ્લો ડાંગ। ડાંગ જિલ્લાના પીપલ દેવી અને લવચાલી ગામે જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે બાળકોનું શાળામાં નામાંકન। મંત્રીશ્રીએ બાળકોના વાલીઓ અને ગ્રામજનો સાથે શાળાના શિક્ષણ અને ગામમાં પાણીની સુવિધાઓ અંગે પૂછપરછ કરી। રાજ્યભરમાં આજથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2026 આરંભ થયો છે, તો પ્રથમ દિવસે જળ સંસાધન અને પાણી પુરવઠા સ્વતંત્ર હવાલાના મંત્રી ઈશ્વર પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સુબીર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પીપલાઈ દેવી અને લવચાલી શાળામાં ભૂલકાઓ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ કરાવી અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે આશીર્વાદ આપ્યા।
જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 92% તો સાંજ દરમિયાન 80% નોંધવા પામ્યું હતું. 3.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને આજે વહેલી સવારે તેમજ રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો. શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત માળગા ક્લસ્ટરની શાળાઓમાં ઉત્સાહભેર ઉજવણી. માળગા હાઈસ્કૂલ, વાહુટિયા શાળા અને બરીપાડા શાળામાં લોકપ્રતિનિધિ દ્વારા એસએમસી સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત ડાંગ જિલ્લાના તાલુકાઓની વિવિધ શાળાઓમાં ઉત્સવભેર કાર્યક્રમ યોજાયા હતા. કાર્યક્રમ દરમિયાન સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ કૃણાલ નામપુરકર તથા મહાનુભાવો દ્વારા નવ પ્રવેશી વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. શિક્ષણ એ સપના સાકાર કરવાનું સશક્ત માધ્યમ. નવસારી જિલ્લાના વિવિધ રૂટ પર એમએસએમઈ કમિશનર આઈએએસ સિપ્રા અગ્રેની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર આરંભ કરાયો. રાજ્ય સરકારના શિક્ષણ ક્ષેત્રના મહત્વાકાંક્ષી અને ક્રાંતિકારી અભિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પ્રથમ દિવસે એમએસએમઈ કમિશનર શિપ્રા અગ્રે કે જેઓ નવસારીના પૂર્વ કલેક્ટર રહી ચૂક્યા છે એમના દ્વારા ભટ્ટાઈ ક્લસ્ટર વિસ્તારની નિયત થયેલી વિવિધ શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરાયું હતું. સત્તાવાર સમયપત્રક મોલધરા પ્રાથમિક શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ એસઓઈ, મિડલ મિશ્ર ભટ્ટાઈ પ્રાથમિક શાળા ભટ્ટાઈ વિભાગ માધ્યમિક શાળા ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને પ્રાથમિકમાં કુલ 54 અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 169 દીકરીઓ અને 9 પ્રવેશી બાળાઓને આવકાર્યા હતા. નવસારી કલેક્ટર કચેરીથી ગ્રીડ સુધીના માર્ગની ઉપર રસ્તાનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું. રસ્તા પહોળા કરવામાં આવ્યા. ડિમોલિશન કર્યા બાદ ત્યાં ગટરના ઢાંકણો અને જે સાઈડ પર રસ્તો પહોળો કર્યો ત્યાં પેચવર્ક કરવામાં આવ્યું, જેના કારણે લઈ જે ગટરના ઢાંકણો છે તે ખૂબ ઉપર આવી ચૂક્યા છે, જે રોડ લેવલથી ભયજનક સ્થિતિમાં આવ્યા છે, જેના કારણે લઈ રાત્રિ સમય દરમિયાન ખાસ કરીને બાઇક ચાલકોને મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે એમ છે, કારણ કે રોડ લેવલ કરતાં આ ગટરના ઢાંકણો ખૂબ ગંભીર રીતે ઊંચા લેવામાં આવ્યા છે અને ખાસ કરીને એમની જે લોખંડની રિંગ જે ખરી એ રિંગ કદાચ ટાયરમાં લાગે તો ટાયર બ્લાસ્ટ થઈ શકે એમ છે અને સામાન્ય ટુ વ્હીલ ચાલકો તો અંધારામાં પટકાઈ અને જીવનું જોખમ સર્જાઈ રહ્યું છે. તો તાત્કાલિક અસરથી એન્જિનિયરો દ્વારા રોડનું મેપિંગ કરી અને વ્યવસ્થિત રીતે ઢાંકણોને સરફેસ આપવામાં આવે એ ખૂબ જરૂરી છે. ઉત્સવમય વાતાવરણમાં ગુંજ્યો શાળા પ્રવેશોત્સવ. શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા પ્રાથમિક વિભાગ ખાતે વર્ષ 2026-27નો ભવ્ય પ્રારંભ. વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના પ્રાથમિક વિભાગમાં શાળા પ્રવેશોત્સવ 2026 અત્યંત હર્ષોલ્લાસ અને ઉત્સવમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. 22/6/2026ના રોજ શૈક્ષણિક વર્ષ 2026-27ના ભવ્ય પ્રારંભ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 1માં 9 પ્રવેશ મેળવતા ભૂલકાઓને આવકારવા માટે સમગ્ર શાળા પરિવાર, આમંત્રિત મહાનુભાવો, મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગના સિદ્ધવડ અને
ગારખડી પંથકમાં ધોધમાર વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ડાંગમાં ચોમાસાની ઋતુ જામતા જ કુદરત સોળે કલાએ ખીલી ઉઠી છે. તાજેતરમાં જિલ્લાના સુબીર તાલુકાના ગારખડી અને તેની ઉપરવાસમાં આવેલા સિદ્ધવડના ગઢ જંગલ વિસ્તારમાં મેઘરાજાએ આગમનથી ધમાકેદાર બેટિંગ કરી છે અને આ પંથકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદી નાળાઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડાંગમાં મહિલાના નામે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરનાર શખ્સ આણંદથી ઝડપાયો. ડાંગ પોલીસ સ્ટેશનની ટીમે એક પ્રશંસનીય કામગીરી કરી અને સોશિયલ મીડિયા પર મહિલાને બદનામ કરવાના ગુનાનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ એક અજાણ્યા શખ્સે ફરિયાદી મહિલાના ફોટાનો ઉપયોગ કરી તેનું ફેક ઇન્સ્ટા આઈડી બનાવ્યું હતું અને આ હાઈ પ્રોફાઇલ મહિલાના ફોટા સાથે અશ્લીલ અને ગંદી ગાળો લખેલી સ્ટોરીઓ પોસ્ટ કરી તેને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે ભોગ બનનાર મહિલાએ આવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધાયો હતો અને જે તપાસ દરમિયાન આણંદથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આણંદથી અગાસ ગામેથી 27 વર્ષીય યોગેશ કુમાર પૂનમભાઈ જાદવને દબોચી લેવામાં આવ્યો છે અને એની પાસે ગુનામાં વપરાયેલ મોબાઈલને પણ કબજે લેવામાં આવ્યો છે. ડાંગમાં આખરે મેઘરાજાની એન્ટ્રી, વરસાદના આગમનથી જનજીવન ખુશખુશાલ. ડાંગના ગામડાઓમાં ક્યાંક છાંટા, ક્યાંક ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસતા અતૃપ્ત ધરા તૃપ્ત બનવા પામી છે, જેના પગલે ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે. રાજ્યના છેવાડે આવેલા ડાંગમાં આખરે મેઘરાજાએ દસ્તક આપી દીધી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા જિલ્લાના લોકો માટે સોમવારનો દિવસ ખુશીના સમાચાર લઈને આવ્યો હતો. ચાલુ વર્ષે મોડા પડેલા ચોમાસાને કારણે જિલ્લામાં ગામોમાં પાણીના સ્તર ઊંડા જતા પીવાના પાણીની સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વાંસદાના નાની વલઝરમાં ગેસ લાઇનના ખાડાથી અકસ્માતનું ગંભીર જોખમ. રસ્તા કિનારે 6 ફૂટ સુધીના ખુલ્લા ખાડા. વરસાદમાં માટી રસ્તા ઉપર ફેલાતા વાહન ચાલકોને સ્લીપ થવાનો ભય. વાંસદા તાલુકાના નાની વલઝર ગામમાં ગેસ લાઇન નાખવાની કામગીરી દરમિયાન ખોદવામાં આવેલ ઊંડા ખાડાઓ યોગ્ય રીતે પૂરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. મુખ્ય માર્ગની બાજુમાં એક સ્થળે કરાયેલા ખોદકામ બાદ પાઇપલાઇનનું કામ તો પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ખાડાઓ વ્યવસ્થિત પૂરવાના જગ્યાએ રસ્તા ઉપર ફેલાયેલી માટી પણ દૂર કરવામાં આવી નથી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને રિવ્યૂ મિટિંગ યોજાઈ. નવસારી જિલ્લાના પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે તમામ વિભાગના સંકલન અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાની મુલાકાતે આવેલા પ્રભારી સચિવે આ બેઠકમાં જિલ્લાના પ્રાથમિક શાળામાં ડ્રોપઆઉટનો રેશિયો ઘટાડવા તેમજ નવસારી વિજલપુર મહાનગરપાલિકામાં ચાલી રહેલ વિવિધ સિટી પ્રોજેક્ટ, સિટી સિવિક સેન્ટર, અદ્યતન વેજીટેબલ માર્કેટ, ટાઉન હોલ અને સ્માર્ટ આંગણવાડીઓ સહિત શહેરી વિકાસના કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ઉપરાંત આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરી, અતિવૃષ્ટિથી પ્રભાવિત ગામોની આપત્તિ વ્યવસ્થા તૈયારીઓ તેમજ ડ્રેનેજ પાણી પુરવઠા વ્યવસ્થાની પૂર નિયંત્રણ માટે પ્રોટેક્શન વોલની સ્થિતિ અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. નવસારી નજીક હાઈવે પર સ્કોર્પિયો અને આઈસર ટેમ્પો વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો. 7 થી 8 જણા ઇજાગ્રસ્ત થયા. નવસારીથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે ઉપર આવેલા તાળિયા પાટિયા કટ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક સ્કોર્પિયો કાર કે જેનો નંબર છે JK 14H3547 અને આઈસર ટેમ્પો કે જેનો નંબર છે GJ 19Y2140 વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર થવાનું કારણ કે આઈસર ટેમ્પો ચાલક અમદાવાદથી મુંબઈ તરફ જતા સર્વિસ રોડ પર અચાનક રોંગ સાઈડ પર એટલે કે મુંબઈથી અમદાવાદ તરફ જતા મુખ્ય હાઈવે ઉપર ધસી આવ્યો હતો, જેના કારણે સામેથી આવતી સ્કોર્પિયો કાર સાથે તે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં સ્કોર્પિયોમાં સવાર 7 થી 8 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.
લેવાતા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ તેમજ નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના રેલવે સ્ટેશન પાસે આવેલ નગીન જીવનની ચાલમાં મોડી રાત્રે જર્જરિત ભાગ ધડાકાભેર ધરાશય થયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. નગીન જીવનની ચાલનો એન્ટ્રન્સવાળો ભાગ જે ખરો એ વર્ષોથી જર્જરિત હાલતમાં છે અને જેને લઈ અને ઘણી વખત નોટિસ પણ ફાળવવામાં આવી છે. તેમ છતાં પણ એ ભાગ ઉતારી ન લેવાતા આખરે આ વરસાદી મોસમની અંદર નજીવા વરસાદમાં નગીન જીવનની ચાલનો મોડી રાત્રે ધડાકાભેર ભાગ ધરાશય થવા પામ્યો હતો. જોકે સદનસીબે રાત્રિનો સમય હોવાના કારણે કોઈ અવરજવર ન હોવાના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી. સુરતના સરથાણામાં દંપતીનો આપઘાતનો પ્રયાસ. સરથાણાના સીમાડા વિસ્તારમાં આવેલા હોટલના રૂમમાં દંપતીએ ઝેરી દવા ગટગટાવી ઝેરની અસર થતાં પત્નીને દુઃખદ મોત નીપજ્યું. જોકે પતિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો. હાલ પતિની સારવાર ચાલુ છે. કયા કારણોસર આ ઝેરી દવા પીધી એ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાની જાણ સરથાણા પોલીસને થતાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. પણ આ રીતે એક દંપતી હોટલના રૂમમાં જઈ અને દવા ગટગટાવી લે એ કયા કારણોસર બનવા પામ્યું છે એ તો તપાસ બાદ જ માલુમ પડશે. એસએમસી દ્વારા જુગારના અડ્ડા ઉપર રેડ પાડવામાં આવી. અક્ષર ડાયમંડ સિટી સામે નેટના ઝૂંપડામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસી જે ખરું એના દ્વારા રેડ પાડવામાં આવી. રેડની અંદર કુલ 2,62,210 રૂપિયાના મુદ્દામાલ કબજે કરાયો, જેની અંદર 1,31,210 રોકડા, એક ટુ વ્હીલર કે જેની કિંમત આંકવામાં આવી છે 50,000 રૂપિયા અને 18 મોબાઈલ ફોન કે જેની કિંમત આંકવામાં આવી છે 81,000 રૂપિયા. તો સાથે જ 21 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં નાસિર મિયા, અહમદ મિયા શેખ, સંતોષ ખુબા પાટીલ, મુકેશ ગોવિંદ દેવી પૂજક, સાથે જ સુનિલ ચિન્મયામન ઠાકરે, હરીશભાઈ જસવંતભાઈ પટેલ, ધનસુખભાઈ છગનભાઈ પટેલ, મોહમ્મદ ઇરફાન મોહમ્મદ યુનુસ શેખ, મગનભાઈ ઓમકારભાઈ પવાર વગેરે મળી કુલ 21 જણાની અટકાયત કરવામાં આવી છે. અને સાથે જ વોન્ટેડની અંદર નાનુભાઈ પાટીલ કે જે મુખ્ય આરોપી છે અને બીજા 2 પકડવાના બાકી છે. આમ કુલ 23 જણા હાલ આ ગુનાની અંદર સંડોવાયા છે. અને રેડ કરનાર અધિકારી જે ચાવડા કે જેઓ પીઆઈ છે એસએમસી ગાંધીનગરના, એમના દ્વારા સફળ રેડ કરવામાં આવી છે. એરુ 4 રસ્તા ખાતે હાલ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સાથે જ ત્યાં પાણીની લાઈન નાખવામાં આવી રહી છે. પાણીની લાઈન નાખ્યા બાદ બચેલા પાઇપો ત્યાં જ દુકાનની સામે ગોઠવી દેવામાં આવ્યા. અને એટલું જ નહીં પણ જે ખોદકામ કરવામાં આવ્યું તે ખોદકામને યોગ્ય પુરાણ ન કરવામાં આવ્યું અને ત્યાં કોઈ પણ પ્રકારનો છારું કે ડામર રોડ ન બનાવવામાં આવ્યા, જેના કારણે લઈ અને પહેલા જ વરસાદમાં એનએમસીની પ્રી મોન્સૂનની કામગીરીની સામે સવાલ ઉઠવા પામ્યા છે. કાદવ કિચડ એટલા ભયંકર માત્રામાં થયો છે, સાથે જ પાણીનો ભરાવો થયો છે. દુકાનદારોથી લઈ સ્થાનિક રહેવાસીઓ જે ખરા એ ત્રાહિમામ પોકારી રહ્યા છે. અને આ છે નવસારી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી. અને જે દાવાઓ કર્યા હતા એ તદ્દન પોકળ સાબિત થાય છે, કારણ કે પહેલા જ વરસાદની અંદર એનએમસીની પોલ ખુલી ગઈ છે. વલસાડ પોલીસ સૂતી રહી પણ એસએમસીએ પાડી રેડ. વલસાડ જિલ્લામાં એસએમસીની સફળ રેડ. ગુજરાતમાં લવાતો લાખોનો દારૂ એસએમસીએ ઝડપી પાડ્યો. વલસાડ જિલ્લા પોલીસ નિંદ્રામાં જ રહી. વલસાડના ઓવડ ગામ ખાતેથી એસએમસીએ 49.87 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. ડાક પાર્સલ કન્ટેનરની અંદર આ દારૂ લઈ જવાતો હતો અને જે એસએમસી રેડની અંદર ઝડપી પડાયો છે. એસએમસીએ દારૂના જથ્થા સાથે એક આરોપીની કરી છે ધરપકડ.